કોઈ પાછળ આવે નહીં તો શું કરે? અમારા એમએલએ અમારા કોળી પટેલ જ છે તો અમને સાથ નથી આપતા અને મત લેવાનો હોય ત્યારે એમ કહે છે અમે સમાજના છે એમની સમાજના તમારે કામ આવશું તો અત્યારે કોઈ ફોન બી નહીં કોઈ પાછળ આવે નહીં તો શું કરે? અમારા એમએલએ અમારા કોળી પટેલ જ છે તો અમને સાથ નથી આપતા અને મત લેવાનો હોય ત્યારે એમ કહે છે અમે સમાજના છે એમની સમાજના તમારે કામ આવશું તો અત્યારે કોઈ ફોન બી નહીં. વળતરનું કશું કીધું જ નથી. કોઈ વળતર બી આપવાની વાત નથી. કશી વાત જ નથી થઈ. એટલે વળતર વગર જ ખોદકામ શરૂ કરી દીધું. ડાયરેક્ટ જબરજસ્તી ખોલવા મંડાણા. અચ્છા, એ તો તમારા ધારાસભ્ય છે કે તમારા બીજા લોકો નેતાઓ છે એ લોકોને તમે આવું જોઈએ ને, આપતા નથી શું કરશું કયો? શરૂ કરી દીધું. ડાયરેક્ટ જબરજસ્તી ખોલવા મંડાણા. અચ્છા, એ તો તમારા ધારાસભ્ય છે કે તમારા બીજા લોકો નેતાઓ છે એ લોકોને તમે આવું જોઈએ ને, આપતા નથી શું કરશું કયો? મોદી સાહેબ એમ કહેશે હું મોદી ખેડૂત માટે તો આ શેવાડાના ગામડા છે એમની શું પરિસ્થિતિ છે મોદીને ખબર છે? એ તો રાજકારણ રાજ્ય વિશે બધા રાજકારણ ધારાસભ્ય વિશેના જ છે ને સરકાર અમારી કોઈ કરી અમારું વિચારતા હોય તો અમારું ખેડૂતનું સાંભળે નહીં. પણ અત્યારે છે ને હવે લાલસુ રૂપિયાના છે જે રૂપિયા લઈ જાય છે અને ખેડૂત કન રૂપિયા નથી એટલે એમને શું ધરે એટલે તેમાં અમારી સરકાર નથી થતી. અને સરકારના અમારી કરવા માટે હું એમ કહું છું દરેક ખેડૂતના કે ખેડૂત તમે એક તાર થાવ અને તમે 5 વર્ષે સરકાર બદલી જ નાખો. ઉઠાઈ જ મેલો કોંગ્રેસને ઊભી કરો કદાચ ઝાડુ ઊભું કરો અને કમળને ધક્કો મારી દો અને કામ કરાઈ રહ્યા. આ કોઈ પૂછ્યા ગાછા વગેરે આ લાઈન નાખવા માંડી. હવે ખેડૂતના હવે ખેતીનો ટાઈમ થઈ ગયો બરાબર, ખેતી ના બગડે. બીજું શું, કોઈ બોલે તો ડિટેન કરી લે, બોલવાનો તો કોઈ સવાલ જ નહીં આવતો. ભાઈ 10 ફૂટની લાઈન નીચે ગાળ તમે શું વાંધો એવું કે કનુભાઈ છે. અમે એ તો અહીંયા આવતા નહીં, અમને શું કે બીજાને શું ગાળ? ખેડૂતને તો કોઈ ગાળ એમ જ નહીં. ભાઈ શું એકલો તો લઈ ગયા સર્વે નંબર વાળા એક ભાઈને તો પાડી લીધો. એમનું રાત ચાલે છે, એમના બાપાના ખેતર છે એટલે એમને ચાલુ બંધ કરી દીધી મોટર. બોલો બીજું કઈ કેમ ચાલુમાં બંધ કરતા? શું અહીંયા એમના બાપાની પાઇપલાઈન નાખવાની હોય, પાણી કાઢવાનું એમનું એટલે. અત્યારે તમે ખેતીની સીઝન છે? હા, ખેતીની ડાંગર સુકા દીધી એટલે મોટર ચાલુ કરી દીધી ભાઈ, તે એમને બંધ કરી દીધી. તાના રાત ચાલે છે એમ.
તો સરકાર અમારું કંઈ સાંભળતી નથી, કોઈ ગરીબનું સરકાર સાંભળવા નથી. હું એટલું કહેવા માંગુ છું દરેક ખેડૂતને કે ખેડૂત ઉગ્ર આંદોલન કરવી આપણે, અને આ સરકારને ઊભી રાખી આપણે બીજી સરકાર ઊભી કરીએ. બદલી નાખવી પડે આપણે સરકાર, બદલી નાખવી પડે. આ સરકાર બદલવી પડે ને, ના કામ કરે તો બદલવી પડે. ઘરવાળા ના માણસ છે, અમે ભાઈ માણસ છીએ, એ અમે અહીંયા ના રહીએ તો બીજા અમે લગ્ન કરી લેવી છીએ, તો સરકાર બદલવી જ પડે ને. કેટલી મોટી વાત કરો છો તમે તો. આટલી મોટી વાત જ ના કરે ને. પોતાનો પતિ હોય, લગ્ન કર્યા હોય એની સાથે, તો એ અમારું કીધું ના માને અને અમારા કીધા ના રહે તો અમે એનું ફારગતી હાલ દેવી. ફારગતી હાલીને અમે બીજા જઈએ તો પછી આને અમારે તિરસ્કાર તો કરવો પડે ને. ચલો રવાના થાવ. આવા આપવા આવજો લ્યો, અમે જતા રહીએ બધા ઘરે. આવા આપજો લ્યો. વાત થઈ જાય. ચલો રવાના થાવ. આવા આપવા આવજો લ્યો, અમે જતા રહીએ બધા ઘરે. આવા આપજો લ્યો. વાત થઈ જાય. તલાટી સાહેબ જોજો, કાયદેસર રીતે લડવાનું છે. ખેતી ના કરો ને ઉપર પડે પછી ના કરો. મોદી સાહેબ એમ કહેશે કે હું મોદી ખેડૂત માટે, તો આ શેવાડાના ગામડા છે એમની શું પરિસ્થિતિ છે મોદીને ખબર છે? એ તો રાજકારણ, રાજ્ય વિશે બધા રાજકારણ ધારાસભ્ય વિશેના જ છે ને. સરકાર અમારી કોઈ કરી ગરીબને ખબર, સરકારને ખબર. હવે સરકાર શું કરે એ જ ખબર નહીં પડતી અત્યારે. અચ્છા. અમે તો વિચારીએ છીએ કે હવે સરકાર જ બદલી નાખીએ, કારણ કે આવતા ખેડૂતો હેરાન થાય તો કોઈ મતલબ નહીં ને. પછી સર્કલ લાઈને, ભાજપ સર્કલ લાઈને આવા ખેડૂતને નુકસાન થાય તો પછી શું કામ?
સાણંદના ડરણની અંદર હવે સીધી રીતે જે પાઇપલાઇન નીકળવાની હતી તેનું કામકાજ શરૂ થઈ ગયું છે અને પાછળ તમે જોઈ શકો છો કઈ રીતે આ જેસીબી જે છે એણે પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. થોડા દિવસ પહેલાં જ્યારે અહીંયા કામકાજ શરૂ કરવાનું હતું ત્યારે ગ્રામજનોએ વાંધો લીધો હતો, વિરોધ લીધો હતો. એટલા માટે જ પોલીસ જે કાફલો છે તે અહીંયાથી ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ કાફલો એટલા માટે પણ ખડકી દેવામાં આવ્યો છે કે જે ગ્રામજનોનો વિરોધ હતો એમનું કેવું હતું કે ક્યાં કોઈ વિવાદ થઈ શકે છે. સાહેબ, તમે અહીંયા જ રહો છો? તમે આ ખોદકામ શેનું ચાલે છે અત્યારે? આ ગટર લાઈનનું, બાવળાનું ગટરનું પાણી કાઢવા માટે અને ગેલક્સનું પાણી કાઢવા માટે. અચ્છા, તો આ લોકો અચાનક એમને આવી ગયા ખોદવા માટે? કોઈ નોટિસ નહીં, કોઈ નહીં, એમની બધા આવી ગયા છે. અચ્છા, અમે અરજી આપેલી છે પણ અમને કોઈ ટાઈમ જ નહીં આપતા. આપ્યા પછી તરત આવી જાય છે ખોદવા. અચ્છા, અત્યારે શું કરો છો અત્યારે તમે લોકો? અત્યારે અમે ડાંગરમાં પાણી પીએ છીએ. અચ્છા, અમારે ડાંગર જોઈ લો આ રીતે છે, તો ડાંગર નાખે ઉગવાડેલી છે તો પણ એ કામકાજ ચાલુ કર્યું છે એમને. અચ્છા, પછી પણ તમે લોકોએ વાંધો કે વિરોધ ના લીધો આ લોકોનું? લીધો, પણ એ પોલીસ વાળા લઈને છે, અમને બીવરાવે છે. શું કહે છે? કે અમારે મારા મહેનત ના કરવી પડે એના માટે તમે એમને ઉરાવો દો. અચ્છા, એમ કે છે હાઈકોર્ટમાંથી લેતા હો કે. અચ્છા, તો પછી હવે શું કરશો તમે લોકો? હવે તો અમે કંઈ કરી તો શકીએ નહીં, જીવ આપવાનું કુરબાન છે, બાકી ગાળવા તો દેવાનું નથી. અહીંયા આવે એટલે આ જીવ આલી દેવાનો થાય છે. તમારા પેલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈ કે એ લોકો કોઈ આવ્યું અહીંયા? કોઈ નહીં. કનુભાઈ ફોન બી નહીં ઉપાડતા. કનુભાઈ ફોન બી નહીં ઉપાડતા. 50 ફોન કર્યા. શું કે છે કનુભાઈ હવે? અરે એ લોકોના લોકો એમ કહે છે કે તમે હાઈકોર્ટમાંથી તે લઈને આવો પછી અમે બંધ કરીએ કામ. અચ્છા, પણ એ લોકોએ કંઈ નોટિસ કે કંઈક આપ્યું છે તમને લોકોને? કંઈ આપ્યું જ નથી. કંઈ આપ્યું જ નથી. કોઈ નોટિસ નહીં? ના, કોઈ નહીં. અચ્છા, કેટલા વીઘા જમીનમાં નુકસાન થવાનું આનાથી? આનાથી તો 300-400 વીઘામાં નુકસાન થાય. અચ્છા, તો કેટલા લોકોને નુકસાન થાય અહીંયા? 3 થી 4 હજાર માણસને નુકસાન થાય, ખેડૂતને. અચ્છા, પણ તો પછી કેમ કોઈ બોલતું નથી? તમે એકલા લોકો આવ્યો, થોડા લોકો છે એમ? આ પોલીસની બીકથી કોઈ આવતું નથી. કોઈ પાછળ આવે નહીં તો શું કરે? અમારા એમએલએ અમારા કોળી પટેલ છે તો અમને સાથ નથી આપતા. અને મત લેવાનું હોય ત્યારે એમ કહે છે અમે સમાજના છે, એમની સમાજના તમારે કામ આવશું, તો અત્યારે કોઈ ફોન બી નહીં ઉપાડતા. તો પછી હવે શું કરશો? સમજો ફોન ના ઉપાડે, બધું ના કરે તો પછી હવે શું કરો? અમે તો હવે અમારી રીતે લડવાનું. તો કેવી રીતે કાયદાકીય લડાઈ લડશો? શું કરશો? કાયદાકીય લઈને લડવાનું. અચ્છા, આપણી સાથે બીજા પણ લોકો છે. આ તમામ લોકો અહીંયા આવ્યા છે. શું નામ છે સાહેબ આપનું? અરવિંદભાઈ, શું છે આજે અહીંયા કામગીરી શરૂ થઈ ગઈ છે? હા, જબરજસ્તી ગાળે હા બધી. શું કરવાનું? પોલીસ ઉતારી દીધી હા. આપણે કંઈક બોલીએ તો ડબ્બામાં પૂરીને લઈ જાય. એ થોડા દિવસ પહેલા એ લોકો આવ્યા હતા ત્યારે તમારા ધારાસભ્ય બધાએ કીધું હતું કે આપણે સમાધાન કરાવીશું, કંઈ ચર્ચા કરીશું. કંઈ થયું? કીધું જ નથી. અત્યારે કોઈ આવ્યું જ નથી ને. અચ્છા, ત્યાં બોલાવે છે. ક્યાં બોલાવે છે? ત્યાં પણ આવું કે છે, પણ અમારા આગેવાનો બધા ક્યાં જ્યાં ક્યાં ગયા છે? સાણંદ ગયા. અચ્છા, કોર્ટમાંથી ઓર્ડર લાવો એવું કે છે આ લોકો. અચ્છા, અને થોડા દિવસો પહેલા એવું કીધું હતું તમને લોકોને કે ભાઈ સમાધાન કરી લઈશું, બેસીશું? કીધું હતું પણ કઈ સમાધાન થયું નથી. આજ ડાયરેક્ટ આવી ગયા. કંઈ કીધું નહીં? ના, કઈ કીધું નથી. આ જમીન માટે આ લોકોએ નોટિસ કે કંઈક આપ્યું છે? ના, કશું નથી આપ્યું. અચ્છા, કશું સીધા વળતરનું કશું કીધું જ નથી. કોઈ વળતર બી આપવાની વાત કશી વાત જ નથી થઈ. એટલે વળતર વગર જ ખોદકામ શરૂ કરી દીધું? ડાયરેક્ટ જબરજસ્તી ખોલવા મંડાણા. અચ્છા, એ તો તમારા ધારાસભ્ય છે કે તમારા બીજા લોકો નેતાઓ છે એ લોકોને તમે આવું જોઈએ ને. આવતા નથી, શું કરશું કેવો? એમને આવું જોઈએ ને. તો પણ હવે શું કરશો? સમજો આ લોકો તો તમારા કામ જ્યારે જરૂર પડે ત્યારે આયા નહીં આ લોકો, તો હવે તમે લોકો શું કરવાના છો? શું કરવાના? હવે કંઈક બે શું હોય, બેરા છોકરા લઈને બધું. હા, અમારા હવે સિઝન આવી જાય, શું કરવાનું? આટલું માટું નાખ, અમારે કશું પાકાય નહીં. અમારે તો પછી વ્યાજ વાચંગથી લેવા પડે, કાં તો ગળો ફોં ખાવો પડે. શું કરવાનું? કોકના લીધા હોય ને દેવા તો પડે ને ટાઈમ પૈસા. શું કરશું? તો કોઈ એને અટકાવવાનું તમારા પોલિટિકલ લોકો એ કોઈ નહીં આયા હે ને? કોઈ આયા જ નથી. અમે આટલા જણા આટા મારીએ છીએ. કોઈ આગેવાનો બધા જયા, કોઈ સાણંદ જયા, કોઈ આડાવાળા જ્યા છે. ના, કોઈ આવ્યું નથી. બીજા પણ અહીંયા લોકો છે જ્યાં તમે જોઈ શકો છો પોતાનું કામ કરી રહ્યા છે. ડાંગરમાં પાણી નાખવાનું જે છે એવું કામ બધું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ આગળથી હવે ખોદકામ થશે. અહીંયા બીજા લોકો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, ગામના છો તમે? અહીંયા ગામના જ છો? તમારા ખેતરમાંથી બી જાય છે કરવાના છે લોકો? હવે જોઈએ છે, લગભગ 99% તો મારા ખેતરમાં પણ આવશે. અચ્છા, પણ તમે લોકોને કંઈ નોટિસ કે એવું કંઈક આપી છે આ લોકોએ? કશું જ નહીં. એમને કેવી રીતે આવી શકે? મામલતદારને એમને ખબર, સરકારને ખબર. હવે સરકાર શું કરે એ જ ખબર નહીં પડતી અત્યારે. અચ્છા, અમે તો વિચારીએ છીએ કે હવે સરકાર જ બદલી નાખીએ.
કારણ કે આવતા ખેડૂતો હેરાન થાય હમ. તો કોઈ મતલબ નહીં ને પછી હમ. સર્કલ લાઈને ભાજપ સર્કલ લાઈને આવા ખેડૂતને નુકસાન થાય તો પછી શું કામ તમારા તો ધારાસભ્ય બી અહીંયાના જ છે, સાણંદના જ છે, તો એ લોકો કંઈક આવે છે ધારાસભ્ય કનુભાઈ કે એ લોકો કંઈક? કોઈ આવતું નથી. હમ. વોટ લેવાનું થાય ત્યારે બધા આવે છે, બાકી વોટ લઈને જતા રહે પછી કોઈ ડુકાતું નથી. હમ. વિચારો લો. હા, પણ એમને કેમ મંજૂરી વગેરે આ લોકો આવી ગયા? કંઈક પેલા તમને નોટિસ ફાળવી હતી પહેલા તમે? કશું જ નહીં. હમ. અમને કાંઈ ખબર જ નથી પડતી આવડા શું કરવા બેઠા છે અત્યારે. કેટલું મોટી નુકસાની થશે જો આ નીકળશે તો? નુકસાની તો થશે, મોટા પાયે નુકસાની થશે, પણ હવે કરશું શું અમે તો નાના માણસ છીએ એટલે આમાં આવડા જે કરે સરકાર કરે અમારે તો ના પહોંચી વળે ને એમની સામે. આ લોકો આટલા બધા પોલીસવાળા કેમ લઈને આવ્યા છે? તો નથી ખબર અત્યારે મામલતદાર હવે શું કરીને જાય શી ખબર. કારણ કે અત્યારે તો હોસ્પિટલ હતો, હોસ્પિટલથી હજુ આવ્યો જ છું જસ્ટ. અચ્છા, પણ કોઈ નોટિસ ને બધું કશું નથી આપ્યું? શું જ નહીં. શું નામ છે મિત્ર તમારું? ઘનશ્યામ. ઘનશ્યામી, તમે ગામના જ છો? ગામના ડરના જ છે. ધરણના જ છો એમ? તો તમારી કેટલી વીઘા જમીનનું નુકસાન છે? મારે 24 વીઘા. 24 વીઘામાં નુકસાન થશે એમ? તો શું કરશો હવે અત્યારે? શું કરવા જઈ રહ્યા છો અત્યારે અહીંયા? નોટિસ આપવા ગયા છે, નોટિસનું કોઈ માન્ય નથી રાખતા. અચ્છા, કોઈ સાંભળતું નથી? કોઈ સાંભળતું જ હમ. નથી. કોઈ એમએલએ ને કોઈ આવતા નથી, ફોન નથી ઉપાડતા. આની પહેલા પણ આ લોકો આવ્યા હતા ત્યારે તમે લોકોએ વિરોધ કર્યો હતો, ત્યારે કામ રોકાઈ ગયો હતો, અને અત્યારે કોઈ કામ રોકવાના નથી? ના, કોઈ રોકવા તૈયાર જ નથી. અહીં કોઈને આવવા જ નથી દેતા. કે આ બાજુથી આવીએ ને હાઈવે રોડ સાઈડ, કોઈને અંદર એન્ટ્રી જ નથી આપતા. અચ્છા, શું કે છે કે નહીં આવું એમ? ના, ખેતરમાં કાલે આવજો, આજે નહીં. શું નામ છે આપનું? રંજનબેન મારું નામ છે, સોલંકી. રંજનબેન સોલંકી, કેટલું સરસ નામ છે તમારું. તમારા ગામ પેલી પાઇપલાઇન જમીનમાંથી? અમારે પાઇપલાઇન નથી કરવા દેવાની. અમારે પાઇપલાઇન કરે અમારે ખેડૂત લોકોને નુકસાન કેટલું આવે. અમારા જમીનમાં પાક ના આવે. એક ઘર દીઠ અમારે એક માલિક દીઠ 1.5 વીઘો જમીન હોય, ચલો 24 એકર જમીન હોય, ગુંઠા 24 ગુંઠા હોય, તો અમારે 24 ગુંઠામાં આજ સરકાર આમ કે છે કે અમે તમારી પાઇપલાઇન નાખી, તો કાલ સરકાર એમ કે 3 ફૂટ હેઠે તમારી જગ્યા નથી, તો કાલ હવે કોઈ બટાકાનું ગોડાઉન બનાવે નીચે 3 ફૂટ નીચે, તો અમારે બનાવવા દેવાનું? બટાકાનું કાલ હવે 3 ફૂટ નીચે ગોડાઉન બનાવે બટાકાનું, તો અમારે બનાવવા દેવાનું? એટલે અમારે આ કાર્ય કરવા દેવાનું નથી. અમે ખેડૂત છીએ, અમે હારી બેવીએ. અમે અમારા છોકરા બધા બાળકોનું ભરણ પોષણ કેવી રીતે કરીએ અમે? એટલે અમારે કરવા દેવાનું નથી. સરકાર સામે અમે વિરોધ કરવા તૈયાર છીએ. અમે સરકારે તો આજથી કામ ચાલુ કરી દીધું છે ત્યાં. સરકારને અમને કઈ નોટિસ આલ્યા વગર કામ શું ચાલુ કરવું પડ્યું? સરકારને અમને નોટિસ આલી પડે, અમારી જમીન આલી પડે, અમારી જમીન બગડે તો એમને ખરીદી લેવી પડે. અમે જે ખેડૂત કહેવાય કે અમને આ ભાવ આલો, તો એ ભાવ ખરીદી લેવી પડે. અને નહીતર સરકારને આ ના નખાય. સરકારને એક જ મારી વિનંતી કરું છું કે કેનાલ છે એમને સરકારને જેટલો રૂપિયો જ્યાં થોડો છે કાંડી નીચે નાખી દે ને, જે કાંડી જાય એની નીચે ગટર લાઈન નાખી દે ને, ઉપર કાંડી રાખે, શું વાંધો આવે છે? અને નકર પછી જ્યાં રોડ સાઈડ જાય તો રોડ સાઈડ નીચે નાખે, તો આ વચ્ચે ના કડાય કાંડી, ગટર લાઈન વચ્ચે ના કડાય. આ રહી અમારી એવી વિનંતી છે, અમે એવી વિનંતી કરવા તૈયાર છીએ. તમારા ધારાસભ્યને કોઈને રજૂઆત કરાઈ છે તમારા ત્યાંથી કે આ લાઈન કામ રોકાવો એમ? કરાઈ છે, પણ મને બહુ ખાતરી નથી. હું આ બાજુ રહેતી હતી ને કહેતા હતા કે અમારે સહદેવભાઈ હતા, એમને ઘણું રોકાણ કર્યું. નટાભાઈ હતા, નટવરભાઈ ડાભી, એમને ઘણું રોકાણ કર્યું, પણ કોઈ રીતે આ રોકાણા નથી. તો ચમ આવા પગલા અમારા ખેડૂત ઉપર ભરવાના? શેવાડાના ગામડા નીચે મોદી સાહેબ એમ કહેશે હું મોદી ખેડૂત માટે. તો આ શેવાડાના ગામડા છે, એમની શું પરિસ્થિતિ છે મોદીને ખબર છે? એ તો રાજકારણ, રાજ્ય વિશે બધા રાજકારણ ધારાસભ્ય વિશેના જ છે ને. સરકાર અમારી કોઈ ખરી? ગરીબોની સરકાર ખરી? ધારાસભ્યની સરકાર છે, અમારી નથી. તમને નથી? એ તો મોદી સાહેબ તો કે છે મહિલાઓની સરકાર છે, ગરીબોની સરકાર, એ બધું કે છે મોદી સાહેબ. મહિલાઓની સરકાર હોય, ગરીબોની સરકાર હોય, તો આ ગરીબને આવી રીતે હેરાન કરે જ નહીં સરકાર. શું કરવા પડે હેરાન? અમે ગરીબ છીએ, તો શેવાડાના ગામડા નીચે અમને હેરાન કરવામાં આવતું જ નહીં કઈ સાહેબ. કાલે જ પેલા હર્ષભાઈ ને ભૂપેન્દ્રભાઈ એવું કહેતા હતા અમે તો ખેડૂતોને બહુ વિચારીએ છીએ, ખેડૂતોની ચિંતા કરીએ છીએ, બધું કહેતા હતા કાલે. ખેડૂતોની ચિંતા કરતા હોય, ખેડૂતનું વિચારતા હોય તો નાખે ને આ કાંડી નીચે, નાખે ને રોડની સાઈડમાં, અને આ થાંભલા વચ્ચે કર્યા બધાને. તો ખેડૂતને શું આપ્યું એમને? તમતાર સરકારની જમીન છે, અમને સરકાર અમારો ખેડૂતનો ભાવ આપી દે. જો અનાજ અમારા ભાવે નથી લેતા, અમારે એમના ભાવે લેવાનું. અમારી દૂધ અમારું એમના ભાવે જતું રહે, પછી અમારે મોંઘું ખરીદવું પડે છે. મોંઘું જ ખરીદવાનું ને અમારે. દરેક માણસો ઓલી આપણે પૈસા કરી દે કે અમે તમને ટકાવારી ઉપર આલશું દૂધનો ભાવ, અને પૈસા તાર તો અમારે દૂધ મફત ઘોડે લઈ લે, અને અમારે ત્યાંથી પાછું મોંઘું ખરીદવું પડે છે. આ બધું સરકારનું કામ નહીં? તો સરકાર સાહેબને નથી ખબર? તો શું ધારાસભ્ય નથી ખબર? તો આટલી અમારી વિનંતી શું? ગરીબોની સરકાર નથી, ખેડૂતોની સરકાર નથી લાગતી તમને? ગરીબોની સરકાર ખેડૂતની સત નહીં. ખેડૂતની સરકાર હોત તો અમારી આ રીતે પરિસ્થિતિ હોત જ. પૂછવાનું રંજનબેન કે તમે કહો છો
પણ સરકાર તો એવું જ લાગે છે કે અમે તો ખેડૂતોને આટલું બધું આપીએ છીએ, ગામમાં વિકાસ કરીએ છીએ, આવું બધું કહે છે આ લોકો તો. પણ કશું આપ્યા વગર કઈ આલ્યું જ નહીં સરકાર. શું અમને ખેડૂતના નથી વીમો પાસ કરવા? કેટલું પાક નુકસાન અમારે કેટલો થયો, તો એમને ખેડૂતના કયો વીમો પાસ કરેલો? કોઈ ના કરેલો. આ તો ગાયના ખાતા દીઠ અમે નાખ્યા છીએ 2,000 રૂપિયા. 6 મહિને 2 મહિના 4 મહિને પૈસા નાખે 2,000. અમારે 2,000 રૂપિયા જોતા જ નથી. અમને પાક વીમો, ધિરાણ વીમો પાક અમને કરી આલે. અમારે જે કાયમ સરકારની કે મોદી સરકારની કોઈ લાભ યોજના તમને મળે છે અહીંયા? કશું મળી જ નથી અમને. ના, અત્યારે અમને કશું ખેડૂતને કોઈ યોજના આપી નથી. આ વેગા પૈસા નાખીએ તે અમારી પૈસા જોતા નથી. અમને પાક વીમો ધિરાણ કરી આલે સરકાર. અમારી એવી માંગ હતી. અમારે કેટલું નુકસાન વણ જયું છે, બહુ નુકસાનમાં અમે પડ્યા છીએ. તો સરકાર અમારું કઈ સાંભળતી નથી. કોઈ ગરીબનું સરકાર સાંભળવા નથી. હું એટલું કહેવા માંગુ છું દરેક ખેડૂતને કે ખેડૂત ઉગ્ર આંદોલન કરવી આપણે, અને આ સરકારને ઉભી રાખી આપણે બીજી સરકાર ઉભી કરીએ. બદલી નાખવી પડે આપણે સરકાર. બદલી નાખવી પડે. આ સરકાર બદલવી પડે ને, ના કામ કરે તો બદલવી પડે. ઘરવાળા ના માને તમે બાયું માણસ છે એ અમે અહીંયા ના રહીએ તો બીજા અમે લગ્ન કરી લેવી છીએ, તો સરકાર બદલવી જ પડે ને. કેટલી મોટી વાત કરો છો તમે તો. મોટી વાત જ ના કરી ને. પોતાનો પતિ હોય, લગ્ન કર્યા હોય એની સાથે, તો એ અમારું કીધું ના માને અને અમારા કીધા ના રહે તો અમે એનું ફારગતી હાલ દેવી. ફારગતી હાલીને અમે બીજા જવી, તો પછી આને અમારે તિરસ્કાર તો કરવો પડે ને. એટલે અમારે ઉઠાઈ મેલી પડે આ સરકાર અને બીજી સરકાર ઉભી કરો. શું કહેવાય, તમે રંજનબેન ખાલી મને એટલું કહો, આ ભૂપેન્દ્રભાઈ ને ઓળખો છો તમે? ભૂપેન્દ્રભાઈ પટેલ ને? ભૂપેન્દ્રભાઈ પટેલ હું ના ઓળખું ને. આપણા સીએમ છે, મુખ્યમંત્રી કહેવાય ને, એવા છે. હા, મુખ્યમંત્રી કોળી પટેલ છે એવી મને ના, પટેલ છે, કોળી પટેલ નથી, પટેલ છે. પટેલ હોય તો અમારું વિચારતા હોય તો આ કરે જ નહીં ને. પટેલ હોય તો અચ્છા, હા, એ પટેલ હોય ને અમારું વિચારતા હોય તો અમારું ખેડૂતનું સાંભળે નહીં. પણ અત્યારે છે ને હવે લાલસુ રૂપિયાના છે, જે રૂપિયા લઈ જાય છે, અને ખેડૂત કન રૂપિયા નથી એટલે એમને શું ધરે, એટલે તેમાં અમારી સરકાર નથી થતી. અચ્છા, અને સરકારને અમારી કરવા માટે હું એમ કહું છું દરેક ખેડૂતના કે ખેડૂત તમે એક તાર થાવ અને તમે 5 વર્ષે સરકાર બદલી જ નાખો. ઉઠાઈ જ મેલો, કોંગ્રેસ ના ઉભી કરો કે ઝાડુ ઉભું કરો અને કમળ ને ધક્કો મારી દો. કમળ ના કામ કરે તો પંજો ના કામ કરે પંજાને ધક્કાવીને ઝાડવાને લાવી. આપણા માટે જેટલી સરકાર છે, ઓછા મોદી સાહેબ એક જ સરકાર છે અમારી. હા, તો બધા એ થઈને અમારું કઈ ખેડૂત નું વિચારતા નથી. તમને વિનંતી સાહેબ, મને બોલશે પેલા બેનો. આપણી સાથે લોકો છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? રણછોડભાઈ. રણછોડભાઈ, શું થયું આજે અહીંયા લોકો પોલીસ વાળા આવ્યા છે અને કામ કરાવી રહ્યા છે? હા, બળજબરી કામ કરાવી રહ્યા છે. આ કણ ખેડૂતના હામાં થઈ અને કામ કરાવી રહ્યા. આ કોઈ પૂછ્યા ગાછા વગેરે લાઈન નાખવા માંડી. હવે ખેડૂતને હવે ખેતીનો ટાઈમ થઈ ગયો, બરાબર, ખેતી ના બગડે. બીજું શું, કોઈ બોલે તો ડિટેન કરી લે. બોલવાનો તો કોઈ સવાલ જ નહીં આવતો. ભાઈ પોલીસ બરાબર કરો છે, બોલે પેલા ઉપાડી જ લેવાની વાત. અત્યારે કોને આ લોકો ડિટેન કર્યા? અત્યારે એક ભાઈ લઈ ગયા, આ જમીન વાળા જેમાં ઉતર્યો ભાઈ લઈ ગયા. અચ્છા, હા, એ લઈ ગયા, પૂરી દીધો. એટલે શેની આ લોકો શું કાઢી રહ્યા છે અહીંયા? હવે આ ખોદકામ શેનું ચાલી રહ્યું? લાઈન નું ચાલી રહ્યું, મોટી લાઈન નું ચાલી રહ્યું. મોટી કંપનીના લોકોને પાણી કાઢવા માટે, ખેડૂતને મારવા માટે. તમારા ધારાસભ્ય અહીંયા કનુભાઈ છે, એ લોકો આયા નથી? આયા કનુભાઈ નથી આયા. આયા જ નહીં, કોઈ કહેતા જ નહીં. તો કનુભાઈ આવે તો થાય જ નહીં ને. આ પોલીસ વાળાને કોઈ પૂછ્યું, કોઈ નોટિસ આપી કઈ? કશું નહીં. પોલીસ વાળા તો બળ પ્રયોગ કરે, કઈ પૂછાતું જ નહીં ને. દાદાગીરી કરે. બરાબર, આ ઉભા થા તો કે જતા રહો, કે અમારી જમીન તો અમને એમ કે અહીં જતા રહો. અમારા સર્વે નંબરમાં ઉભા છે, અમારો મકાન છે આ, બરાબર, તો અહીંયા ઉભા થા તો કે જતા રહો. તમારો સર્વે નંબર છે? અમારા ભાઈ કાકા છોકરાનો, બરાબર, અમારે આગળ પડે. એ લોકોને લઈ જાય છે, સર્વે નંબર વાળો ભાઈને ડિટેન કરી લીધો, એ લઈ જાય. લ્યો, એ બોલો શું બિચારો? શું કેશો? અહીંયા આગળ આવો. અરે બોલો તમે, શું નામ છે? નામ શું છે? કયા ગામના છો? શું નામ તમારું? નામ શું છે તમારું? તમારું નામ શું છે? મારું નામ ભરતભાઈ માવજીભાઈ. ભરતભાઈ, તમારી જમીન બી નુકસાન થઈ? અમારા આગળ 309 આગળ આવે છે. અમારો નંબર આગળ આવે છે. આ પછી અમારો નંબર આવે છે. એ તમારો નંબર આવશે ખરો? આવી જશે. 2 નંબર છે મારા. અચ્છા, 309 530. તો એની અંદરથી બી નીકળશે રે? એની અંદર કેટલું નુકસાન થવાનું છે? નીકળશે તો સાહેબ, આમાં 5 વર્ષ લગી કઈ થાય એવું નથી. 5-7 વર્ષ લગી આગળ 15-20 ફૂટ તો પોળું છે. એમાં ટ્રેક્ટર તો અંદર ઉતરે જ નહીં. એક બાજુ પાણી માટીનો ધડીમલો છે, અંદર આંકોર રહી જાય, ઉડકોર જાય, અમારે જવું કેવી રીતે? પણ આ લોકો તો એવું કે છે કે અમે ખાલી ખોદીને પાઇપલાઇન નાખી ઉપરથી પૂરી દઈશું, એવું કે છે. કનુભાઈ એવું કીધું કે તમને 10 ફૂટ લાઈન નીચે ગાળા, તમે શું વાંધો, એવું કે છે કનુભાઈ છે. અમે એ તો અહીંયા આવતા નહીં, અમને શું કે બીજાને શું કહેવાના? ખેડૂતને તો કોઈ ગાંઠાઈમાં જ નથી. પછી શું, એકને તો લઈ ગયા, સર્વે નંબર વાળા એક ભાઈને તું પાડી લીધો. ખાલી માટે આમ કરી આમ નાખવાનું કીધું એટલે લઈ ગયા.
બરોબર અમારે તો આટલે ચાલુ થયું અમે કોણ આ બાકી બેકા કોઈ એક ખેતી થાય એવું જ નહીં આમાં. પણ મને કોઈ આ લોકો એવું કહે છે કે અમે નીચે ખાલી પાઇપલાઇન નાખી દઈશું, ઉપરથી પૂરી દઈશું, તમે ખેતી કરો ને, ક્યાં વાંધો? 5 વર્ષ લગી ના સાહેબ મેં અંદર ઉતર ટ્રેક્ટર જ ના ઉતરે, માણા નહીં ઉતરી એક અંદર. અચ્છા. માણા ઉતરવું હોય ને તો વિચાર કરવો પડે. આપણે ગારો કર્યો હોય તો ગારામાં અંદર ઉતરી તો હમી જઈએ અમે. આ તો ટ્રેક્ટર અંદર ઉતારવાનું 100-150 મણનું ટ્રેક્ટર અંદર ઉતારવાનું છેડવા માટે. એટલે કરવાનું થયું. કેટલું નુકસાન થાય આનાથી? નુકસાન તો ખાસું થાય ને આમાં ઘણો આશા ભરે કઈ રોપાય નહીં. ઉલકો જઈએ કાંઈ રોપાય ને કાંઈ. હવે 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 સમજો કનુભાઈ જ નહીં આવ્યા, તમારા લોકોના ધારાસભ્ય જ નહીં આવ્યા, તો હવે કેવી રીતે રોકશો આ કામ? એવું કીધું તો આજે ઉદઘાટન કરવા હતી એવું કીધું 23 તારીખ પછી આનો ડિસિઝન લેશું. પણ એ તો 23 તારીખ મળતા 16 તારીખ ગાળવાનું ચાલુ કરાવ્યું. એટલે કનુભાઈ ખાલી તમે લોકોને બનાવી દીધા એવું છે? તો ઓલું જ બનાવવાનું ટાણા. અચ્છા. એમને તો ઘણો આ કંપની ફેક્ટરી પૈસા આપે તો અમને ઓલું જ બનાવ ખેડૂતને. એમને તો આવું જોઈએ ને 16 તારીખનું કીધું તો 23 તારીખનું તો 23 તારીખ લગી તો અમને રોકવું જોઈએ ને કામ. તો કેમ ના રોક્યું? શું લાગે છે તમને? રોક્યું નહીં કઈ પ્રશ્ન તો આવતા ને શું કરીએ અમે? અમારે તો 2 નંબરમાં આવે લાઈટ બરોબર લાઈન અમારે 2 નંબર પહેલા જ જવાના ખેતી કર્યામાં. તો પછી ઘર કેવી રીતે મોંઘવારીમાં ચલાવશો? ખેતી ફેલ જાય તો અમે ભાઈ શું કરીએ? શું નામ છે આપનું? પ્રતાપભાઈ. પ્રતાપભાઈ, તમારે કેટલું નુકસાન થાય છે આમ? સર્વે નંબર આવે છે આગળ આવે છે. અચ્છા. ઘણું બધું નુકસાન થાય. 7 વીઘા નંબર છે મારો. 7 વીઘાનો નંબર છે. તો પછી કેવી રીતે આ બધું તમે અટકાવશો કે રોકશો? શું અત્યારે પોલીસ કરે છે અત્યારે? તો અત્યારે અરજી આપી અમે આગળ પણ અરજીનો પેલો નિકાલ આવ્યા વગર કામ ચાલુ થઈ ગયું. અમે શું કરીએ? સરકાર કઈ સાંભળતી નહીં અમારું ભાઈ. કઈ નોટિસ આપી છે આ લોકો? છે આગળ કાલે જ મોકલાઈ. કાલે જ મોકલાય? એટલે કાલે જ મોકલાઈને અત્યારે ચાલુ કરી દીધું? હા એમ તો કહું કઈ નિરાકરણ આવ્યા વગર જ ચાલુ કરી દીધું. નિરાકરણ આવ્યા વગર જ ચાલુ કરી દીધું આ લોકોએ. જો કાલ તો અમે નોટિસ આપીને આયા ગામના. તો પછી કેમ આવે આવી રીતે અચાનક આ લોકોએ કર્યું? અચાનક કીધું નોટિસ આપી? અમે ત્યાં જોવા હતા આમ ચાલુ જાય. શું કહો છો? કોઈને પૂછ્યું જ નહીં ને. કોને પૂછ્યું કામ? કોઈને નહીં પૂછ્યું? ના કોઈ નહીં પૂછ્યું. આ ચાલુ કર્યું પછી ખબર પડી. અચ્છા, આયા પોલીસ લઈને ત્યારે ખબર હા પડી? ત્યારે ખબર પડી કે ચાલુ થઈ ગયું. અચ્છા. હા કોઈને પૂછ્યું જ નહીં. હવે તો બીજા પણ યુવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? ડાભી વાસુદેવ. ડાભી સાહેબ, શું કહેશું? કઈ રીતે આ લોકો આયા? તમારી જમીન છે અહીંયા ખોદી છે? ના, મારા મિત્રની જમીન છે આ, અને એમાં ખોટી રીતે ખોદી રહ્યા છે જમીનમાં. તો તમે લોકોએ કંઈ કીધું નહીં આ લોકોને કે આવી રીતે તમે ખોદો છો, કા કરો છો? તો તમારા મિત્રને મને લાગે છે લઈ બી ગયા ને પોલીસ વાળા? હા, મારા મિત્રને બેસાડીને લઈ ગયા છે પોલીસ સ્ટેશનમાં, અને બહુ કોશિશ કરી અમે આમને રોકવાની, પણ કોઈ પોલીસ પ્રશાસન વધારે છે, અમને કોઈ ફાવા દેતું નથી. ખેડૂત પુત્ર છીએ અમે, પણ અમને કોઈ ફાવા દેતું નથી. પોલીસ પ્રશાસન અમારા દંડા લાઠીચાર્જ લઈને આવી રહ્યા છે. મારા મિત્રને લઈ ગયા છે પોલીસ સ્ટેશનમાં. હાલ તેને વિરોધ કર્યો હતો કે એની જમીનમાં ખોદકામ ના ચાલુ થાય, તો એને બેસાડીને લઈ ગયા છે. તો હવે શું કરશો? તમારો તો ધારાસભ્ય કનુભાઈ છે ને અહીંયા છે, પણ એ પણ કોઈ કામ કરી રહ્યા નથી, તો શું કરવાનું? એમને 26 તારીખની પછીની પેલી કરી હતી, સમય આપેલું. હા, પણ કામકાજ એના પહેલા ચાલુ થઈ ગયું છે. પણ આ લોકો એવું કહે છે કે અમે તમારું જે ખોદીને ઉપરથી દાટી દઈશું, નીચેથી પાઇપલાઇન જશે, તો ખેડૂતોનો વાંધો શું છે? એમ ખેડૂતોનો વાંધો એ છે કે જમીન જ્યારે વેચવાની થાય ત્યારે બાંધકામ ચાલુ થાય કંપનીનું, જે કંપનીને આપણે જમીન આપીશું તે જમીનનું બાંધકામ ચાલુ થાય ત્યારે આ પાઇપલાઇન નડશે. એટલે જમીન કિંમત ઘટી જશે. હા, જમીનની કિંમત ઘટી જશે. બરોબર, એને બી નહીં થાય. અચ્છા. એટલે આ લોકો કઈ વળતરની કોઈ વાત કરી છે કે વળતર આપીશું? આપવાની વાત કરી છે, પણ વળતર એ મિત્ર ના પાડે છે. મારે વળતર લેવું નથી, કારણ કે મારી જમીન મારી માલિકીની છે. એને કહેવું એવું છે કે મારી જમીન મારી માલિકીની છે, તો હું કેમ ખોદવા દઉં? આપણી માલિકીની જમીન છે. આપણી ઘરે કોઈ નોટિસ આવી નથી, કોઈ ચિઠ્ઠી આવી, તો કેવી રીતે આ બધું? પણ હવે કરશો શું ડાભી સાહેબ? આ રીતે આ લોકો આવી ગયા છે તો હવે તો શું, પોલીસ પ્રશાસન ના દબાણમાં છીએ અમે, તો કઈ કરી શકીએ તેમ છીએ નહીં. હવે તો બીજા પણ અહીંયા યુવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. અહીંયા જૂન લગાવીને બધા બેસી રહ્યા છે પોતાની વાત કરવા માટે. આપણે તમામ યુવાનોની વાત કરીશું. શું નામ છે સાહેબ આપનું? મારું વાઘેલા ઈશ્વર. વાઘેલા સાહેબ, તમે ગયા હતા કંઈક મોટર ચાલુ કંઈક બંધ કરાવવા, શું થયું અત્યારે અહીંયા? એમનું રાત ચાલે, એમના બાપાના ખેતર છે એટલે એમને ચાલુ બંધ કરી દીધી મોટર. અચ્છા, બોલો બીજું કઈ? કેમ ચાલુમાં બંધ કરતા? શું અહીંયા એમના બાપાની પાઇપલાઇન નાખવાની છે, પાણી કાઢવાનું છે એમનું, એટલે
અત્યારે તમે ખેતીની સિઝન છે અત્યારે હા ખેતીની ડાંગર સુકા દીધી એટલે મોટર ચાલુ કરી હતી એ ભાઈએ તે એમને બંધ કરી દીધી તાના જાહેરાત ચાલે છે એમનું કેટલું નુકસાન છે સમજો આ થાય તો કેટલું નુકસાન થાય બહુ મોટા પાયે હવે એમાં એ જે ભાઈના મતાર ચાલુ છે એના તો એટલું જ ખેતર છે 3 છોકરા છે અને એક છોકરી નાની છે એને હવે કઈ રીતે ભરણ પોષણ કરશે એનું પણ આવું ને આવું આવડા જોઈ રહ્યા છે ને કરી રહ્યા છે તાના જાહેરાત છે મન ફાવે તેમ કરે છે ઉપરથી એની જગ્યા મેં ઉભો તો એની મોટર ચાલુ હતી મોટર બી બંધ કરી દીધી ને એના પકડીને લઈ ગયા આ એમનું કઈ આ એમનું પેલું છે પણ આ લોકો તો એવું કહે છે કે અમે ખોદીને ઉપરથી દાટી દઈશું પાઇપલાઇન તો નુકસાન શું છે ખેડૂતોને એવું આ પૂછે છે ડાંગર અત્યારે ઊભી છે બગડે ને પેલી અત્યારે બગડી જાય એના ઘર સંસાર જ આની ઉપર હાલતો હોય આ બગડી જાય તો એ કઈ રીતે ગુજરાન કરશે આ લોકો વળતર આપવાની કોઈ વાત નથી કરતા વળતર આપવાની વાત કરે છે પણ એ હજી શી ખાતરી ક્યારે દેશે શું છે કઈ રીતનું છે કેટલું એમાઉન્ટ કરશે ઉભા થાવ તમે તો બોલો છો ઉભા હો બોલો આરામથી અરે બોલો તો અરે હું વાત કરું આપણે વાત કરવાની શું નામ છે આપનું વિષ્ણુભાઈ શું કહો છો તમે જે રીતે અહીંયા થયું છે બધી વસ્તુ વળતર તો આપવું પડે ને વળતર આપવાની તો ક્યાં અત્યારે એમની વાત જ કરે છે અચ્છા નુકસાન તો મોટા પાયે નથી 20 ફૂટ લાંબી છે 20 ફૂટ અંદર ઊંડી નાખે તો એની અંદર ના ખેડવા ટ્રેક્ટર નાખી શકીએ 5 વર્ષ સુધી એની અંદર તો કઈ થાય જ નહીં અચ્છા તો પછી શું કરવું અડધું જ ચાયડું ચીરી જાય તો ના ઓલકા જવાય ના આ બાજુ અવાય તો પછી શું કરવાનું તમારા ધારાસભ્ય વચ્ચે કહેતા હતા કે ભાઈ પછીથી કામ કરાવીશું બેઠક કરીશું ધારાસભ્ય તો કીધું 23 તારીખ પછી નિર્ણય આવીશું આ તો 23 તારીખ પહેલા એમને ચાલુ કરી દીધું કામ તો પછી શું કરવાનું ખેડૂતને તો પછી અટકાવશો કઈ રીતે આ બધી વસ્તુ અમારાથી અટકાય રાજ એમનું હોય પછી એમની તાનાશાહી છે બધી મિલી ભગત છે એમની અચ્છા તો ફરીથી કોઈ વાત કરીશું આ તમારા ધારાસભ્ય અહીંયા નહીં આવતા કે કરાવવા માટે સભ્ય શું આવે યાર સાહેબ એમને વોટ લેવાના હોય તો ઘરે આવીને બેસી જાય ચા પાણી કરે ને કે અમને વોટ આલજો અત્યારે એમને ફોન કરીએ તો કે તમે અહીંયા આવો હવે સાહેબ અત્યારે એમના લોકેશન પર ઉપર આવે તો એમને ખબર પડે શું કન્ડિશન છે શું સિચ્યુએશન છે ખેડૂતનો કેટલો મરો થાય છે પણ એવું કઈ અમને કઈ ઉઠતું નથી એ એવું કહે છે અમે આગળ ચર્ચા કરી હતી આમને તેમ જેટલી એને કરેલી જગ્યા હતી એમાં ક્યાંય લાઈન ના આવી ઓનલી ફોર ખેડૂતના જ મરો ખેડૂતનામાં જ લાઈન આવી વાત રજૂઆત કરી સાહેબ ને તને સાહેબ કે આ આવો લઈને માણસો આપણે જોઈએ હવે શું જોઈએ આમ ઓલરેડી 50% તો અમને ખોદવાનું ચાલુ કરી દીધું સાહેબ જોડે રજૂઆત કરીએ ત્યાં સુધી 70% તો પહોંચાડી દે પછી શું ફાયદો આપણને કામ એકવાર પરિપૂર્ણ થઈ જાય પછી કોઈ કામનું નથી ના એનો જે છે એ પહેલા ઉકેલ લાવવો જોઈએ શું કહેશો શું નામ છે આપનું હિતેશભાઈ વાઘેલા હિતેશભાઈ શું કહેશો જે રીતે અચાનક અહીંયા કામ ચાલુ થયું અચાનક નથી થયું લગભગ છેલ્લા 2-4 મહિનાથી કામ ચાલુ છે 4 મહિનાથી આમાં શું હતું પહેલા જે તે ડ્રેનેજ લાઈન નાખવાના હતા એનો અલોટમેન્ટ સર્વે નંબર બધા અલગ હતા એની પ્રૂફ અમારી પાસે છે છતાં લોકો સાંભળવા તૈયાર નથી અચ્છા એટલે પહેલા અલગ સર્વે નંબર હતો અચાનક હતું અત્યારે હાલ અલગ છે તો એ મેં એમને જણાવ્યું તો એ ના પાડશે નથી એ નથી અત્યારે હાલ અમારી પાસે પ્રૂફ છે જે 1/4 નું જાહેરનામું એ લોકોએ દીધું હતું સિંચાઈ વિભાગ દ્વારા વસ્ત્રાલ દ્વારા તે સર્વે નંબર અલગ હતા દરેક કન્ટેન્ટ વાઇઝ અલગ અત્યારે હાલ જે ડ્રેનેજ પાઇપનું કામ ચાલુ છે તમે જુઓ એ અત્યારે હાલ એ સર્વે નંબર કન્ટિન્યુ અલગ જ છે બધા તો એનો હેતુ શું છે કોઈને દબામણીમાં કે સરકાર દ્વારા કે એમને બચાવ કરવામાં આવ્યો છે એ પણ લોકો જણાવતા નથી અને અહીંયા તમે જોઈ શકો આ ડ્રેનેજ ઓલરેડી છે જ અહીંયાથી આગળ 5-4 માઇનર કેનાલ નીકળે છે તો એમાં ઓપ્શન છે પાણી નાખવાનો તો ત્યાં નથી નાખીને ખેડૂતના ખેતરમાં પાઇપલાઇન નાખે છે એમને અને પ્લસ પોઈન્ટ જે સાણંદવાળા જે હાઈવે નીકળે છે સરખેજ વાળો ત્યાંથી રજોડા પાટિયાથી પાણી અંદર નાખવાનું છે તો અહીંથી ડિસ્ટન્સ 4 કિલોમીટર છે તો ત્યાંથી અહીં આવતા ઓવરફ્લો નથી થતી કેનાલ અને અહીંથી ઓવરફ્લો થાય છે મેન હેતુ એ છે કે આમના ખેતર ખેડૂતના બગાડવા છે બીજું કાંઈ નથી તાનાશાહી છે એક પ્રકારની આ તો પછી હવે શું કરશો વાઘેલા સાહેબ કશું જ નહીં શું કરવાનું આ કરવી તો મારા એક મિત્રને ત્યારે હાલ ડિટેન કરીને લઈ ગયા વિરોધ કરી તો ડિટેન કરે છે સાંભળવા કોઈ તૈયાર નથી રજૂઆત કરવી તો કોને કરવી તમારા ધારાસભ્ય નહીં આવતા અહીંયા ધારાસભ્યની વાત છોડો એ તો ખાલી વાત કરે છે ફોન ઉપર બાકી બીજું કાંઈ નહીં સમજ્યા શું કે વોટ બી તો તમે એ લોકોને જ આપો છો ને પસ્તાવો થાય છે ને અચ્છા વોટાવતી પસ્તાવ થયો હા 2027 આવે છે જોઈશું આવે નહીં લેવા બરાબર ને બીજા દાદા અહીંયા બેઠા છે શું નામ છે આપનું બોલો મારો નંબર છે ને મારો નંબર 2 કિરાણા એક મિનિટ બે નુકસાન થયા છે તમારા મારે કઈ કહેવાનું થતું નથી એક બાજુ બંધ જોડે છે કાયમ તૂટી જ જાય છે એક પાલ તૂટી જાય એટલે ભગન ભૂ જેવું થઈને
આ લોકો બાંધવાના છે જ નહીં. બાંધે તો તૂટી જવાનું છે, તો ઓલરેડી બંધ છે. અમે 5 વખત બાંધેલો છે એ બંધ. અચ્છા. હા, અમે જાતે બાંધે ઇરિગેશન કોઈ રૂપિયો દેતો નથી. અચ્છા. એક વાર તો રાતે 3 વાગે લગીને મેં બાંધ્યો હતો, તો ઇરિગેશન વાળા કોઈ આમ નતા આયા ઓરા. તો અને વાણ જો પછી લાઈન કાઢે એટલે બંધ પોચો પાડે જાય, બંધ ભરાય એટલે તૂટી જાય બસ. એટલે પછી અમારી જમીન બધી ફેલ થાય ને. બરોબર. તો કઈ રીતે પછી આટલી બધું નુકસાની થાય તમારે? સમજો તમે કેટલી મોટી નુકસાની છે તમને? નુકસાની તો સત્ય સાહેબ, તૂટી જાય એટલે કોઈ વસ્તુ રહેવાની જ નથી. આ બંધ ભરાય, આ પાડ તો અમને કઈ આરસીસી તો કરી લેવાનું નથી. બંધ પોચો પડે એટલે તૂટી જવાનું પાણી ભરાય એટલે. બરોબર. તો કેટલા વીઘામાં નુકસાન થાય અહીંયા? એ તો એમ કરો 150 વીઘામાં એ પાણી પાળ તૂટે 150-200 વીઘા નુકસાન થાય કમ્પ્લીટ. અને પેલા અમારે ઘણો માથા ટકા થાંભલા જોડે ભેળા પડી જાય કાયમ. અમે 5 વખત બાંધ્યું, ઇરિગેશન વાળા કોઈ કશું 5 રૂપિયા દેતા નથી. અમે જાતથી જ બાંધેલું છે. ₹50,000 પૈને બાંધેલો છે અમે જીસીબી. આ લોકો ક્યાં કશું કરાય? ઇરિગેશન વાળા તો આ જમીન વેચાય એટલે એમને પૈસા ના ધણી. તમે ભરી દો ને દાખલો લઈ જાઓ બોજા કમીનો, વાત પતી જ એમને કઈ ખરું? ઇરિગેશન વાળા કોઈ દાખલો ને આપતા પૈસા ભર્યા વગેરે. બાંધવાનું થાય સામુ નથી જોતા એ લોકો. તો પછી હવે શું કરશો? આ રસ્તો શું? સાહેબ બેઠા છીએ તો તાપના ચુરાઈ છીએ. આ લોકો એમની દાદાગીરી છે. જો પોલીસ વાળા એક ભાઈ લઈ જાય, અમે કંઈક કરીએ એટલે અમને લઈ જાય. એટલે ઘરે છોકરાને બૈરા વાટ જ જોઈ રહેવાનું ને 15 દાડા. આ લાઈન પૂરી થાય એટલે અમને લોકો કાઢ જ નહીં આ લોકો. તમારા કનુભાઈ છે ને ધારાસભ્ય, એ જોડે કઈ વાત થાય છે? શું કે છે? મદદ કરી આયા હતા તેદી કહ્યું કીધું રે 23 તારીખ પછી ચાલુ થશે ને આ ચાલુ કરાવી દીધું. નોટિસ કાલની મેં આપી દીધી. નોટિસ કાલની આપેલી છે સિંચાઈ વિભાગમાં. 23 તારીખનું કીધું પણ અમને 16 તારીખે ચાલુ કરી દીધું. ધારાસભ્યનું કરવાનું છે, એમને પૂજા આરતી અમારે કરવાની બેઠા બેઠા. ધારાસભ્ય કહ્યું ના કહેતા અમારે શું કરવાનું એમની. ત્યાં 2 શબ્દ કે આ કામ ના ચાલતું, આટલે કાંડે ચલાવી નથી એમને. આટલા કીધું ઓલરાઉન્ડ પાણી આવવાનું જ છે. તો બીજું આગળ ફાંટો પડે છે, કાંડી ખાલી મક્તી કરી દે કોઈ વસ્તુ કોઈ ખેડૂતને નુકસાન નથી. બરાબર. પણ એ તો એમને કરવું જ નથી. અમે એ નકશો કનુભાઈ કીધું એ બનાવીને આપ્યો તને કઈ તો કે વાંકડ છે કે. અચ્છા. હા, કાંડી વાંકડ નહીં નડતી એમને, તો લાઈન નડે છે. કારણ કે કોડી કરી દે તો એ કોડી આમ લાઈન આમ થાય, કોડી કરીએ તો પાણી જતું રહે ને. એટલે એ પછી અમારો વિસ્તાર પડી જાય, જોવાલ ફાંટો પડી જાય અમારા. એટલે એ ગૌચર જ જમીન છે, સરકાર માન્ય જમીન છે, કોઈ ખેડૂત હક છે નહીં. ઠીક જ્યાં એમને પાણી કાઢો અહીંયા લગીને ગૌચર જમીન છે. પણ આ લોકો નથી કરતા. ના, આ લોકો ના, આમને તો અમારી જમીન જ બગાડવાની છે. સમજો આ લોકો એવું કે છે કે ડાંગર પોકેલી છે, જોઈ રહ્યા ભાઈ. અમારે ગાળેલા શું રે કઈ રે અહીંયા લઈ જાય બજાર, એને શું કરવાનું કયો? સમજો એ લોકો એવું કે છે કે અમે પાઇપલાઇન નાખી દઈશું પછી ઉપરથી જમીન રાખી દઈશું. તારા ડાંગે તો પહોંચેલી તમે જુઓ 500 રૂપિયા મણ લાઈન પહોંચેલી એ બચારા કા. 1100 રૂપિયા લે. 1100 રૂપિયા થઈ ગઈ છે 20 કિલો. આ બિયારણ અમારા લેવા જવાનું મોંઘું પડે. અમારી ડાંગર તો 400 માં લઈ લે. અને તમારું બિયારણ તમને આપે 1100 માં? પણ સમજો ને આ લોકો તો એવું જ કે છે. સમજો એક વખત આ સમજો પાઇપલાઇન નંખાઈ જાય પછી એ કે છે કે અમે ઉપર પુરાણ કરી દઈશું, પછી ખેતી કરો ને ક્યાં વાંધો છે? થશે ખરી કઈ તમે કરી આલજો ખેતી, તમે કરી દેજો. પણ તમે આ પોલીસ કે જે અધિકારીઓને તમે કહી શકો ને કોઈ વાત કે ભાઈ આ રીતે નુકસાની થશે અમારી? આ બધી સાંભળવા તૈયાર નહીં. આ તો તાનાશાહી છે બધી. લેવાનો કોઈ સાંભળવા તૈયાર નથી. આ તો બધી વાતો છે. તો પછી રસ્તો શું? દર વખતે તમે કનુભાઈને જીતાડો, ભાજપને જીતાડો, આ બધી વસ્તુ કરો. નહીં, હવે જોશું 2027 આવત છે ને, જોઈ લેશું આગળ શું કરવું. અમારે નારાજગી બહુ છે આ ઘટના? હા, નારાજગી ફૂલ નારાજગી છે. એટલે પછી હવે તમે લોકો નક્કી કર્યું કે 2027 માં જોઈશું, અત્યારે ભલે જે થાય. બસ જે થાય, હવે જે થવાનું એ તો થવાનું જ છે. આ લોકો કશું કરવાનું નહીં. આ પોલીસના જોડે આ બધું કામ કરે. પોલીસની તાનાશાહી. તમે જોઈ શકો છો મારી પાછળ જે રીતે કામ ચાલી રહ્યું છે, આ જેસીબીના માધ્યમથી કામ ચાલી રહ્યું છે. કામ અહીંયાથી નીકળે છે એક પાઇપલાઇન, અને જે સ્થાનિક ખેડૂતોનું એવું માંગ છે કે અહીં તેમને કોઈ પણ નોટિસ જમીનમાં આપવામાં આવી નથી. એ સિવાય વળતરની કોઈ માંગ કરવામાં આવી નથી. શું થશે, કેવી રીતે નીકળશે, કોના ખેતરમાંથી નીકળશે, એ તમામને લઈને અત્યારે વિવાદ છે. મારી પાછળ તમે સિક્યોરિટી જુઓ, દૂર સુધી સિક્યોરિટી અહીંયા લગાવી દેવામાં આવી છે પોલીસ. કારણ કે એક જ પેટર્ન, કચ્છ હોય, ભુજ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, વાયર નીકળવાની વાત હોય, પાઇપલાઇન નીકળવાની વાત હોય, ગ્રામજનો ફરિયાદ ન કરે, રોષ ન વ્યક્ત કરે, કામ ન અટકાવે, એના માટે તંત્ર પહેલાંથી જ પોલીસને ત્યાં ખડકી દેતી હોય છે. અને એટલા માટે જ એક લોકોમાં નારાજગી છે સતત દેખાઈ રહી છે. આ અમદાવાદના સાણંદનું ડરણ ગામ છે.
ડરણ ગામ હોય કોઈ ગામ હોય પણ તમને પોલીસ ખાકી એક જેવી દેખાશે, તેનો વ્યવહાર એક જેવો દેખાશે, પણ લોકોમાં ખાસી નારાજગી છે, પારાવાર નારાજગી અત્યારે દેખાઈ રહી છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, ડરણ, સાણંદ, અમદાવાદ.